નામ પ્રજ્ઞા મિસ્ત્રી છે. હું 50 વર્ષની છું, પણ 2 વર્ષ પહેલાં મને પગમાં બહુ જ દુખાવો થતો હતો. રિપોર્ટ કરાયો તો ની રિપ્લેસમેન્ટ કીધું. ડૉક્ટરે કીધું થોડું તમે એ કરશો, કસરતને એવું કરશો તો તમને વાંધો નહીં આવે. 1 વર્ષ સુધી એ કર્યું, દુખાવો નહોતો થતો. મેં જોબ ચેન્જ કરી, એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં આવી. તો હું બીજી સ્કૂલમાં આવીને ત્યાં કમ્પલસરી ઊભા જ રહેવાનું હતું. તો એ સતત ઊભા રહેવાનું એટલે 7 કલાક, એમાં જે અમારો રિસેસ ટાઈમ હોય અને અમારો ફ્રી પીરિયડ હોય એમાં જ અમે બેસી શકીએ. તો ફ્રી પીરિયડ લગભગ એક જ આવે દિવસમાં. તો 6.5 કલાક સતત ઊભા રહીએ. તો મને પગમાં એટલો દુખાવો થતો તો ઘરે આવીને મારું પોતાનું ઘરનું કામ કશું કરી શકતી નહોતી. ઘરમાં કામ કરનાર હું એટલે રસોઈ કરનાર હું એક જ હતી. બીજા બધા કામ તો આપણે કરી લઈએ થોડી વારે, પણ રસોઈ સતત ઊભા રહીને જ કરવી પડે. તો હું આવીને આમ સોફામાં ફસડાઈ પડતી. પછી બહુ વિચારી પછી 2-3 જણની સલાહ પણ લીધી કે ની રિપ્લેસમેન્ટ કરાવું તો ના કરાવું, ઉંમર નાની હતી. તો અમારા નીચે એક ડૉક્ટર રહે છે, આયુર્વેદિક છે, અમારે સારા રિલેશન છે પડોશી તરીકે. તો એમણે મને સલાહ આપી કે ના બેન કરાવી દો, એવું નથી, ઉંમર નહીં જોવાની, તકલીફ જોવાની હતી. મેં શિવરંજની ડૉક્ટર ઉરાંગ પટેલ છે ને SCCમાં, એમની પાસે મેં એકવાર પહેલાં બતાવી. તો સાહેબે કીધું કે દવા લેશો તો થોડુંક તમને સારું થશે, પણ પછી એમણે કીધું ઓપરેશન તો તમારે કરાવવું જ પડશે બેન. એટલે પછી અમે વાત કરી કે ના સાહેબ હવે કરાવવું હોય તો કરાવી જ નાખીએ છીએ, પછી રાહ જોવાનો કોઈ મતલબ નથી. એટલે પછી મેં જોબ છોડી દીધી અને મેં ઓપરેશન કરાવ્યું. આજે 8 મહિના થયા. અત્યારે હું બધું જ કરી શકું છું, પહેલાં કરતાં ઘણી વધારે સારી રીતે કરી શકું છું, ઊભા પણ રહી શકું છું, બધું જ કામ હું કરું છું. કચરા પોતા પણ થઈ શકે છે, કપડાં પણ ધોઈ શકું છું બેસીને, અને રસોઈ પણ કરું છું.